અમારે વિધિ મૂકવી પડે છે અને વિધિમાં તમારી કામ કર્યા કરે છે. તમારી શક્તિ કાલે ગુરુવાર છે, તમે આયા તક નહીં? તમને મજા આવી હતી ત્યાર પછી હલકા થયા કે ના થયા? કહો. હે અને આ તો બધું ચોપડીઓ વાંચી બધું મગજ જ બધું ભરી નાખ્યું. અને તે ચોપડી વાંચીને મગજ ભરી નાખે પણ ચોપડી પોતે જ ચોપડી થઈ જાય. શું થાય? પણ બહુ હલકું થઈ ગયું. આ લાગમાં આવ્યા હતા, બે લાગમાં આવી પુનસારી હતા. કોઈ સંત નું વાંચે એમને મને રડવું આવે. એ શું વોટ ઇઝ ધેટ? જાણે કે આપડે જે પાછળ સંબંધ હોય ને એ જાતના ભાવ નું હોય કે વિયોગ ના હોય એવું કંઈક લાગે. કેટલી જગ્યાએ હજારો એક પણ જગ્યાએ એવી નહીં રાખી હિન્દુસ્તાન બધું બાકી રાખે એવા માણસ નહીં. બાવાથી મળીને ઠેઠ સુધી જૈનાચાર્યોના નથી એ ઠેઠ ફરનારા માણસ પ્રશ્નો જ પૂછાતા નથી. બહુ પ્રશ્નો જ પ્રશ્ન એ તો કહું છું એટલે મેં કહ્યું હતું પેલું કે તમારે વિનય અવિનય નું બધું પ્રમાણ બાંધી આપો એટલે સમજ પડે. કારણ કે પ્રશ્ન પૂછીએ છીએ અમે અવિનય કહ્યો જ નહીં કોઈ દાડો. આ તો અવિનય નું પૂછડું પકડી રાખ્યું. અમે તો અવિનય માનીએ જ નહીં એટલે અમે અવિનય માનીએ છીએ. અવિનય કહ્યો જ નથી. પ્રશ્ન પૂછનાર ને તો વિનય જ કહીએ છીએ. આ તો ઊંધું પૂછું પકડો છો. આ એક પકડ્યું પાછું બીજું પકડે એની પાસે. ચડે છે ચડેલો ધક્કે ચડેલા માણસ નો પ્રશ્ન હોય ને. આપડે તો ધક્કે ચડેલો માણસ જ ના હોય ને. એટલે આપડે તો બધા પ્રશ્નો પૂછવાની છૂટ જ હોય છે. એ પ્રશ્ન એટલા બધા પૂછ્યા તો ઉકેલ આવ્યો. બધા સાંભળે એ ના કહ્યું એમને તોય મેં કહ્યું તમે તમારે સિવાય બીજા કોઈને પૂછતા હોય ને આવડતું નથી વધારે. તમે બધે ફરેલા માણસો અને ઠક કરતો ઠક કરે એટલે બહુ એટલે તમે પૂછો તો સારું. તે બહુ પૂછે અને હજુ ભવિષ્યમાં જયારે આવશે ત્યારે પૂછશે. શું અમને પ્રશ્ન બહુ પૂછેલા પણ આંધળો ભૂત બનાવી દે. શું કહ્યું? ઉપયોગ તો ચૂકે ચૂકે પણ પોતાનું લક્ષ્ય પણ ચૂકી જાય. તે વખતે મેં કઈ અત્યારે કશું બોલશે સંદેશ પકડી લે અને મૂળ જાગૃતિમાં આવી જાય. જ્યાં ના સમજાય તો ટેમ્પરરી સ્ટોપ મૂકી દે. જ્યાં ના સમજાય સમજાવવાનું છે ને સમજાવવાનું વસ્તુ જુદી છે અને આ વસ્તુ છે. આ તો સમજાવવાની ના વસ્તુ તો ના સમજાય ચોપડ મૂકી દો. ટેમ્પરરી સ્ટોપ મૂકી આ વસ્તુ જે છે ને સમજણ કર્યા એ વાત તો થવાનું ત્યારે ના એ તમને ના મને દેખાય નહીં દેખાય કરે છે. અવિનય નું નામ કેવાય કામ એટલે તમારે કામ શું થયું? હું કહું કામ આ કઈ વેપાર લાઈન નથી. વેપારમાં તમારે મને શું કહેવાય? શું કહ્યું? અહીં વેપારી નથી. તમારે વેપાર હોય તો તમારે કેવું આ વકીલ ને બદલે પેલા વકીલ તો જાવ અમને તો સમજ ન પડી. અમારો પ્રશ્ન અમારું સાચું કરવા માટેનો છે નહીં. ના ના એ કે અમે હું કરેક્ટ છું એના માટેનો મારો પ્રશ્ન હોય જ એવું નહીં. પ્રશ્ન હોય તો ફરી પ્રશ્ન પડે છે. હું કહું ભાઈ આમ નથી આમ કરવા જેવું શું એટલે ફરી ઉભું જ ના થાય ને. બધા થતું નથી ને ઉભું. જો આ કાયદાની બાબતમાં ઘણા માણસ તારા કાયદા કરો કાયદા કરો કાયદા કરો. તાર પેલા ડોક્ટરે શું કહ્યું હતું? કાયદા કરો તારા હું સાંભળ્યું હતું. હે એ પેલો દાખલો એમણે કયો હતો. હે પેલો દાખલો કયો હતો એમણે હિમાલયમાં તે પેલું નહીં આ સાદો દાખલો આપડા બધા લોકો ઘેર ઘેર જણા એને કઈ છોડવા રોપ્યા તુલસીના ને બધા ગુલાબના ને તે ઉંદરડું કાપી ગયું. એટલે ઉંદરડું ના આવે એટલા માટે બિલાડી પાડી. પછી બિલાડી પાડી તે બિલાડી છે તે અહીંયા આગળ ખાવા પીવાનું બધું બગાડ્યું છે ગળો પછી કૂતરું પાડ્યું. એટલે એ ડાક્ટરે કહ્યું કે દાદાની મોટા મોટી એ છે કે કરામત કે નો લો વર્લ્ડમાં કોઈ બન્યું નથી. અને કેટલું મોક્ષે લઈ જવા મોક્ષે લઈ જવાનું તમે કહ્યું નો લો એટલે સ્વયં સંચાલિત છે. સ્વયં સંચાલિત છે. નો લો તમે એવો અર્થ કરાવ્યો હતો પેલા સ્વયં સંયમ કરાવ્યો હતો. તમે નો લો નો અર્થ કયો કે સ્વયં સંયમ કરાવ્યો હતો.
અહીં લો છે જ નહીં. લો હોય તો તમારે કાયદો ખોલવાની જરૂર, લો જ નથી પછી કાયદો કેમ કરવાની જરૂર? નહીં તો શોધવા મળશો. શું કહ્યું? આજે આ શોધ છે ને કાલે આ શોધ છે, પણ આ છે ને 11 વર્ષથી ચાલ્યું છે અને પરમ વિનયમાં રહ્યું છે. મેં શું કહ્યું? જે લો વાળા તો નથી, લો વાળા તો રોજ ડખા થાય છે, મતભેદો થાય છે, સમજ પડી ને? અને પરમ વિનયમાં રહ્યું છે. પેલું કાલના જેવું હતું ને, પેલું કાલે હું કહેતો હતો ને, કોડ. કોડ કોડ ચાલે. પાણીનો કોડ. બેકરમાં કોડ નથી, કોડ કોડ બધું નથી. પેસી રહે. શું કહ્યું? અચ્છા, કોડ છે. હા, હા, તે વખતે તમે આપણે એક બાજુ અભય વચન કઈ થી. એક બાજુ તમે અભય વચન આપો છો અને એક બાજુ તમે પાછું કોણ પૂછે છે. હા, એ વખતે પણ આ તમને જ લખશો એટલે હું નાખી દઉં તમારી પાસે. તમે કહો ના તમે બોલશો નહીં, મને લખવો છે તો હું નાખો એટલે તમારે ચૂપ રહેવું જોઈએ. જો કરી આ તો કોડ કોડ થઈ જાય તમારું શું થાય? એટલે અમે તમને અટકાવી દઈએ છીએ. હા બાપ, પણ એ તો મેં તમને વિનંતી કરી કે તમે સ્ટોપ કરો. તમે કહો પછી હા. પછી એ તો મેં તમને કહ્યું કે અમને એવું તમારે લાગે ત્યારે તમે કહ્યું સ્ટોપ. ના ના, પણ એટલે તો અમે બહુ બદલાય છે. દોડ પાછી રહે નહીં છે. ના રે બાપ, ખબર ખબર ને? એટલે ફોર્સ બહુ છે ને એની આધારે છે. પણ હું ના કહું એટલે તમારે stop. પણ તમે હું એ એ કહું નથી તમારે લાવ્યો, એ કહી દઉં. એ નથી. પણ પંપારી પંપારી પાસે stop કરી દઉં. ના પપ્પા કઈ દઉં ના, ને થોડું તમે સ્ટોપ પપ્પા બોલે દંડો મારી કહો તો અમને વાંધો ને એમાં બધું ખાવાનું તૈયાર બેઠા. stop કરેલું હતું. હે? કોક કોક વખત એવું હોય ને હા, તમારે દંડો મારી કહેવામાં વાંધો ના, નહીં. દંડો પણ તમારે ના અમને એનો ના એવું ના કરશું સીધો મારે હા, ધંધો મારી ધંધો તો બહુ કિંમતી વસ્તુ. મારે તો બધું બહુ એ તો તમારે કઈ ખજાનો છે એમાંથી બે ના, 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 ગંડા મારે બહુ વિધિઓ કરવી પડે. હા? એ તો વિધિઓ કરવી પડે. આ તમને પેલું આપ્યું હતું તે મારે કેટલી 8 દાડાની વિધિ કરવી પડી હતી. પણ પછી અમારી પાસે પરમાનન્ટ આવી જાય ને એમાં 8 તારીખ પડી જાય તમારી પાસે પરમાનન્ટ આવી શસ્ત્ર અમારી પાસે પરમાનન્ટ આવી જાય ને મારે પણ એક જ માણસ, તમે એકલા જ છો. તમારા માટે 8 દાડા. અમે તો કોઈ બાજુ પકડાવ્યો એમ નહીં. અમે કોઈ બાજુ પકડાવ્યો પણ 8 દાડાની વિધિ મારે કેટલી માણસો કરી. અને તમારી બીજી વિધિઓ નથી હોતી પછી? અને પછી આ વધારે વિધિ મારી. પેલી વિધિ તો રસ્તામાં જરૂરિયાત છે આપણે, એમ માનો ને? આપણે રસ્તાની જરૂરિયાત એ તો પહેલી તો હવે આવી મને એમ લાગ્યું કે આ બગડશે નિશ્ચયમાં, એટલે મારે પેલું આલુ પડ્યું. શું આલુ પડે? ડફોળ કહ્યું હતું તે શું કહ્યું? બોલો ને કરે. ડફોળ કહ્યું ડફોળ. મેં કહ્યું ડફોળ છો, પણ સાયન્ટિસ્ટ કેટલા બધા તરત જ સમજી ગયા કે મારું હિતનું છે વાક્ય કે છે દાદા હું ડફોળ છું. મેં કહ્યું ડફોળ. શું કહ્યું? એ ડફોળી ગઈ મારું. શું કહ્યું? અમે 8 દાડા વિધિ કરી એની પાછળ. હું કઈ નવરો છું ડફોળ કહેવા ને કરોડ રૂપિયા બધું ડફોળ ના કહું. અને મારી મને બહુ સુંદર વાણી બોલતા આવડે. બધા કહું ડફોળ ને મારે ખોરી કાઢીને બોલવો પડે. મને તો આવડે ક્યાંથી આવે? શબ્દો ના આવડે બધા. તમારા શબ્દો બધા ઓરિજિનલ હોય. હે? તમારા શબ્દો તો એટલા ગુજરાતી ભાષામાં સૌથી ઓરિજિનલ શબ્દો તમારા નીકળ્યા. સરસ્વતી બધી વાત. હા બધા તમે આ સ્વયં સંયમ કાઢ્યો શબ્દ સ્વયં સંયમ કાઢ્યો તે એવા એ તો કોઈ શબ્દ જ ગુજરાતી ભાષામાં કોઈ એવું સંયોજન કર્યું જ નથી દાદા. બધું ભૂલી જાય. આ ગાળો Self-regulate. જે કડક શબ્દો બોલે ને ત્યારે ભૂલી જાય છે. એ દાદા એ તો તમે હું તો એક શબ્દો ખોરી ખોરી મને પુસ્તક મળી જાય તો મને એમ બહુ છે કે ખોરી ખોરી દાદાના શબ્દો છે મારું કહેવાનું એ ખોરી ખોરીને લખવું કાઢવાનું. બધું જ નથી મારું. આ તો એક સહજ રીતે બોલું છું. આ તો બધું. બરોબર છે. બોલવાનું બધું નથી ના અમારું. ના બરોબર છે. આ સહજ રીતે બોલાય છે. જો સહજ જ આવે છે. પેલા ડાક્ટર કહે છે આટલું બધું તમે ડાક્ટરો બધા ભેગા થઈને કહે છે કે આ પગ ભાગ્યો એ કોઈ પણ માણસ એવો નથી કે જેને દુઃખ ના થાય કે તો તમે આટલું બધું સહન કરો છો. સહન શક્તિ મારામાં હોય નહીં. કોઈ ડાક્ટર મને કે તમને દુઃખ નહીં થતું, તમે મારા પર હાસ્ય કેમ જતું નથી? તમે મને કે દુઃખ થતું નથી? ના, બહુ સહનશીલતા કહેવાય. સહનશીલતા મારા નામે નથી. તમે એક ઇન્જેક્શન આપો છો મારો ઊંધો થઈ જાય. આ શું વિજ્ઞાન છે? આ તો આત્મા જુદો છે, ખુલ્લો. ત્યાર પછી એ ડાક્ટરો બધા જોયા ખુલ્લો ડાક્ટર આત્મા જોયા કે શું જોયા. અને તેથી આપણે એક દિવસ બંધ નથી રાખ્યું સત્ય. શું મને જરાય દુઃખ થયું જ નથી પેલા. એટલે આવું વિજ્ઞાન હશે આપણું કામ કાઢી દેવાનું. અહીં તમને બીજી નવરાશ જ ના પડી. કેવું? અને તમે તો સાયન્ટિસ્ટ માણસ, બહુ સાયન્ટિસ્ટ. એ શબ્દનો ડફોળ શબ્દનો એટલો ઉપયોગ કર્યો ડફોળ એ બધી કાઢી નાખી તમે જુઓ પાછી. હે
તે એમને મને કહ્યું કે અહિતકારી છે એ બધું સમજાયું મને. તારું એટલું સમજાય બહુ કામ થઈ ગયું. એનાથી કેવી રીતે ચાલે છે? હે? એટલાથી કેટલે ભાઈ કામ થયું બરોબર છે કે ખોટામાંથી નીકળ્યા, એટલે પણ આમાંથી આવે આ બધી હિતકારી પડી વળે આપણે. પણ એ તો ફેસ જ વળ્યું છે ને, દિશા બદલે પણ એની પ્રગતિ થવી જોઈએ ને. પ્રગતિ તો પછી અમે એમને આમ કહીએ તેમ કહીએ એટલે કર્યા કરે, પ્રગતિ થયા કરે. આ તું ઘરે પ્રગતિ મળી છે. હા, એ તો બધા જ મહત્વ પ્રગતિ તો કરે જ છે, પણ એને પ્રગતિની ઝડપ ઓછી છે ને. એમના ફાધર અહીં છે, એ દેવ છે, તેઓ ખબર ને તે ઉમાકાંત ભાઈને એક વાર મેં કહ્યું, મેં કહું મારી આજ્ઞા પાડજો. ત્યાં કે શું? મેં કહું આજથી તાર ફાધર મધર પગે લાગીને પછી છે બધું હવાથી શરૂ કરજો. તે એને લાગવાનું શરૂ કર્યું. એટલે એમના છોકરાએ એમને પૂછ્યું કે તમે લાગો છો તો અમારે તમને લાગવું જ પડે ને. પણ કે છે આવું તમે તમારા ફાધર લાગો તો છોકરા સાથે એવું પૂછ્યું. હા, હે એમના આચરણમાં આવી ગયું એટલે પૂછ્યું, આચરણમાં આવી ગયું એટલે એની છાપ પડે ને. એને મોટી મોટી છાપ પડી ને. આનો આમ આમ રોજ શીખવાડીએ તો પગે લાગવા ના જાય છોકરા. હવે આ કેટલું હિતકારી છે. ત્યાર પછી માજી મેં પૂછ્યું કે અમારું ઘર તો સર્ફ થઈ ગયું. હા, પહેલું સર્ફ થાય પછી મોક્ષ મળે ને. પહેલું આપણે સર્ફ થાય એવું માલુમ પડે કે ના પડે? બેબી બધું ઓલરાઈટ થઈ ગયું. પેલો બાબો હું બધું ગામમાં ઘરમાં બધું જ માણસ ઓલરાઈટ. જે પાછા કહેતા ખરે મારા એકલાનો જ દોસ્ત હતો વધારે પડતો. કેમ મેં બહુ વાંચેલું કે જેટલું વાંચેલું એટલું ભૂસવું પડે ને. નવું પાછું આવવું પડ્યું. ભૂસવાનું ને પાછું નવું બધું લખવાનું. પાછું આવવું પડ્યું કે છે. ભણેલા લોકો માટે એટલો પ્રોબ્લેમ થાય. ના પણ બ્રેન સારું ને. પાછા આવ્યા ને પાછા આને પકડ્યું. શું બેબી તો બહુ સરસ છે. આપણે એટલું જ જોઈએ ઘર સ્વર્ગ જેવું લાગે ઘર. તો પછી એથી પછી મોક્ષમાં એ માણસો કોઈને હમામી એ કરે જ નહીં વધારે પડતા. એટલું જ આપણે કરવાનું છે. એનું પરિણામ એટલું આવશે જ. ત્યારે તારે આવવાનું નહીં આવવાનું આવશે ખરું, પણ હવે પછી નહીં આવશે જ આ જન્મ ને હમણાં આ જન્મ જોડે છે. તમે બધું પ્રોમિસ આવી નહોતા આવતા જન્મ ને આપણે બહુ નહીં આવતા જ નહીં. હમણે જ આ ભાવમાં બધું આવશે. હા, એટલે હમણાં આ તો તમને હવે તમારો જરા આંખ થોડી મોટી હોય તો જરા વાર લાગે. ના એનો વાંધો ધીરજ છે. પણ પછી એમાં દેખાવું જોઈએ ને એના પછી હોય છે ને હા. તે તો સારું કહેવા જઈએ તોય કોઈ ગબડી પડે છે. તે ફોર્સનું મૂળ શું અને એનું કન્વર્ઝન કેમ ન થાય એને મૃદુતામાં. એ તો પછી ખાનગી વાત કરીશું. પછી બધાને લોકોને કામ નહીં ના હોય. તમારું જે છે ને તે કાળ બીજાને કામ લાગે નહીં. એ તો પ્રાઇવેટલી પૂછવાનું. મને મારી વાઈફે લવરા પર લીધા અને મને માર્યો કે છે. બોલો એ મારી પાસે બધી જાતના દર્દી આવતા છે કે એક જ તમે પછી એમ કહો તારું ઉદય કામ ખાઈ લે. તમે પછી એમ કહો તારું ઉદય કામ ને ખાઈ લે. તમે પણ પછી એવું કહો ત્યારે જરા મગજ જરા રાતે ચોર થઈ જાય છે. એ બધું તમે એમ કહો ને કે હવે આ લવરા ભર્યા એ તારું ઉદય કામ ને તું હવે ખાઈ લે ભાઈ. તમે ત્યારે એવું કહો છો ને તારે જરા જ્ઞાન પર હાલી જાય છે. એને મેં શું કહ્યું એ કહેવાથી કયા પછી એને જે સમજ પાડી તે રીતે ચાલ્યો 1.5 વર્ષ. ત્યાર પછી એ ભાઈ છે તે એ અહીં આવવા ના કહેતી હતી. દાદા પાસે જવાબ નથી તમારે. તમે તો આગળ છે તે મહારાજ ને ત્યાં દર્શન કરવા આવો. આગળ મહારાજ નું દર્શન ના કરું. મહારાજ નું આમ કરીને કરીશ કે બેઠા બેઠા આડો ના થવું કે એટલે બેને ખટખટ પહેરી ગઈ બધી. પછી આ કે છે કે દાદા આ ક્યારે આવશે કે છે તમારો દર્શન કર્યો તો મારો ઉકેલ થાય, મારો સંસાર સુધરે. આવશે તો તમે હું કયા પણ કરીને કે આવી ગઈ, દર્શન લઈ ગઈ ને જ્ઞાન લઈ ગઈ. ઠીક છે, દોડો સમજાય છે ને. એ તો બધું આ જગત કેવું ચાલે છે. બધા કઉ છું સ્પેશિયલ મ્યુઝિયમ માં કાઢવા જેવા બધા માણસ અહીંયા આવે. સ્પેશિયલ મ્યુઝિયમ કાઢવાનું છે આપણે માટે. ત્યાં બધા એક એક માનું ઇવોલ્યુશન આવે ને, ઇવોલ્યુશન કેવા કહા હતા બધા અહીંના બધા મહાત્માઓને સ્પેશિયલ કેટેગરીમાં મૂકવાના કે આ દાદા કેવા કેવાની ઘડેલા છે એ સ્પેશિયલ મ્યુઝિયમ વાળામાં આવવાના અમે બધા. ઉકેલ તો આવો છે ને. તમે તમારી જાતે નહીં ઉકેલ લાવી શકો. તમે ગૂંચવ છો. તમારું ગૂંચાઈગીરી છે અને વધારે ગૂંચવ છો. શું કહ્યું?
અને કાદવમાંથી જેટલી મહેનત વધારે કરીએ, હે? કાદવ મારીને વધારે મહેનત કરીએ એમ વધારે વધારે પૂછ્યું. એટલે હું તમને તમારી પાછળ પડી અને રસ્તો લઈ આવ્યો. એ બરાબર. એ તો કૃપા છે, એટલા માટે તો આવવાનું દાદા. એટલા માટે તો મારા ખાતે બરાબર. કોઈ સમજાતે હું આંગળી ઊંચી કરજો જોઈએ આ વાતને. બધા આંગળી ઊંચી કરો, હા, જોઈએ. સમજી ગયું બધા બધા આમાં સમજાય છે? તું સમજ્યો? હા. પાછી આંગળી ઊંચી કરે. એટલે અહીંયા હતા તારી પૈસા લે. તું હવે તમને આંગળી ઊંચી કરે. તમે શું સમજો કે આવે હે તે? એક શુદ્ધાત્મા ને બાકીનું બધું અનાત્મા વિભાગ. એ જો શુદ્ધાત્મામાં ઉપયોગ રહે તો તન્મયાકાર નહીં થાય અને અસંયોગી રહે, અને જો ઉદ્ગલ વિભાગમાં થયો તો તન્મયતા થાય અને પછી વિયોગ ફરજિયાત આવે. પોઈન્ટ બધાનું લેવલ બરાબર પહોંચી ગયું. બરોબર છે. બધાનું લેવલ. કે આત્મા અસંયોગી અસંયોગ એ વિયોગી કેવી રીતે જેને કોઈની સંયોગ જ કોઈ વસ્તુનો સંયોગ નથી. નથી? તે વિયોગી કેવી રીતે? વિયોગી અને એનો નાશ શી રીતે હોય? અવિનાશી હોય. તમને આ એ પ્રશ્ન ઉભો યાદ આવવો એ બહુ મહા મુશ્કેલ કહેવાય. હું આ તો એવું છે ને કે આપડે તો ઇનામનો કાયદો ને બાકી ઇનામ આપવા જોઈએ. ના, આપો ને, આપો ને. હે? આપો ને, આપો ને. એકાબને ઇનામ આપવાની છૂટ જ છે. એમને એકાબને ઇનામ આપવાની છૂટ જ છે ને. કોણ નહીં? આપની કૃપા એ ઇનામ છે દાદા. પછી ઉપરથી દાદા સાચી આવડી ગયું હતું. તમારા જૂતા આટલા વખત રોજ બરાબર પહેરાવે છે. હું તો એમ જ કહું છું, આનો પહેલો મોક્ષ થવાનો છે. કાંઈ હું તો બરાબર વખત એ થાય તમને બુધ પહેરાવે તમે બધા બહારથી રહી જશે ને આવો એ પહેલો. પછી દાદા એ ઉપરથી એ વિચાર આવ્યો હા. કે જે અસંયોગી છે, અવિનાશી છે, જેનો નાશ નથી, પછી એને નિશંકતા આવી જાય, હા. શંકા રહે હા, શંકા અને નિર્ભયતા આવી જાય. નિર્ભયતા જે નિશંકતા અને નિર્ભયતા એ આવી અસંયોગીને જ હોઈ શકે, બીજા છે ને હોઈ શકે. બરોબર. હા, છે ને. તમે તમારી મતી જ પહોંચ્યા છો. એટલે બધા મહાત્માઓને પોતપોતાની મતી તમે કે બ્રોડ આપી દીધું છે ને, જે બ્રોડ આઉટલાઈન આપી દીધી છે, એની વચ્ચે અનુસંધાન કરવું તે પુરુષાર્થ છે. હા. અને એ પુરુષાર્થના બાય પ્રોડક્ટ એ તરીકે ધ્યાન છે. સવાર ના દે. આ તો ધ્યાન પોતે કરી શકતો તો સવાર ના દે. કારણ કે પરિણામ છે તારા કરેલાનું પરિણામ. અને ધર્મ ધ્યાનથી જેવું તે કે છે કે તે મહાવીરની આજ્ઞા પાવી એ તારું ધ્યેય છે. અને તું ધ્યાતા શું થયું? અને તેથી એ ધર્મ ધ્યાન ઉત્પન્ન થયું. અને શુક્લ ધ્યાન હું શુદ્ધાત્મા છું એ જે ધ્યાન છે તે શુક્લ ધ્યાન છે. ત્યાં અહંકાર નથી. શુક્લ ધ્યાનમાં અહંકાર છે? હા, ત્યારે ધ્યાનમાં અહંકાર નથી. અહંકાર હોય ત્યાં ધ્યાન ન હોય, એકાગ્રતા. હવે આ મૌલિક વાત છે, જગત ને લોકોને સી રીતે કલાકમાં બે તમને સમજાયું ને વાત? ક્યારે આ હું સમજાવી શકું આ લોકોને? ના સમજે. લગ્ન એટલે બોલાય જ નહીં મારે. પરિસ્થિતિ કેવી થઈ મારી જાણો તમે? એક ગામમાં 100 માણસો રહે છે. 100 માણસ રહે. હા. તેમાં 1-2 વાણિયા છે, એ બધા છે તે જરા સીધા છે. એક ગામનો પટેલ છે સીધા, 2-4-5 જણ સીધા છે, બીજા 95 ચોર છે. હવે એ ચોર લોકો છતાં આપણને લૂંટ્યા. બીજું ગમતી આવતા હતા રસ્તામાં આવતા એ ચોર લોકો આપણને 5 જણ લૂંટ્યા. જો એટલે આપણે આવીને આ ગામમાં ફરિયાદ કરી કે ભાઈ આ લોકો અમને લૂંટી લીધા છે અને અમારા દાગીના 10-15 જણા બધા લઈ લીધા. એટલે આ ચોરોનું પંચ મૂક્યું. તે પંચ કેવું થાય? ઉડતા આપણે પંચના ખર્ચો ન માથે પડે એના કરતા હું આ ચોરનું કામ થાય મને લૂંટે શું કહ્યું? આપડે પંચનો ખર્ચો થાય. આ ગામ ચોરનું છે શું કહ્યું? એટલે અત્યારે અમે બોલીએ તો બધું નકામું જાય એવું છે. અને જે સમજદાર છે તે લોકો પાછા નહીં એક્સેપ્ટ કરે, કારણ કે એની દુકાન ચાલુ છે. પેલી દુકાન ચાલુ શું દુકાન કરી કાઢી નાખે? આપઘાત કરવો પડે. હે? તમારું માને તેને આપઘાત કરવો પડે. એટલે આ બધા લોકો કશું હવે નહીં. એટલે અમદાવાદમાં એક જણ મને કહે છે
કે દાદાજી આ તો આમ તો તમારે પુરસાદ જ ના થાય, તમે પુરસાદ કરી દો ને. આ કાલથી આપણે ચોખ્ખું ઘી મંગાવો ને અહીંયા શહેરમાં મોકલો, સવારે ચોખ્ખું ઘી પુરસાદ કરી દો ને. કેટલા ડબ્બા વેચાશ માંથી પોલે પોલે બૂમ પાડીએ, લવારે ચોખ્ખું ઘી, લવારે ચોખ્ખું ઘી, તો કેટલા ડબ્બા વેચાશે? તમારા માથે પડશે અત્યારે. શું કહ્યું? આ તો હું જેમ તેમ કરીને, આ તો કુદરત મને ચલાવે છે ને એ રીતે હું ચાલ્યા કરું છું. આમાં બીજી મોનકર નહીં કરતો. હવે સંયોગો એની બહાર જ આ બહુ મુશ્કેલી છે. તારે ઘીનો વેપાર કરવો થાય? તારે કોઈ લે એવું કે ત્યાંથી ના લે? જેને સારું હોય તો જાણે કે રોડ થઈ ગયેલું છે આ. થઈ ગયેલું કે અત્યારે હોય જ ક્યાંથી ચોખ્ખું? આ તો બધું ખોટું મુવા પાડે છે. કારણ કે મેલા વાળા ચોખ્ખું જ બોલવાનું છે. મેલા વાળા કેવું બોલે? બરાબર. તો સૌથી ચોખ્ખાઈ નો દાવો. હા, એટલે એમાં કોઈ ચોખ્ખા વાળા તો ઘી વેચાય જ નહીં. અરે એક ભાઈ એક બોરવારી હતી, તો મારે ઓટલે ઉભો હતો. આ તો બહુ પેલા 20 વર્ષની વાત કરું છું, 25 વર્ષની. તે બૂમો પાડતી હોય, લ્યો રે મીઠા બોલ, લ્યો રે મીઠા બોલ, લ્યો રે મીઠા બોલ. બોર બોર ખાઉં તારે હું કેવું કહું? કોઈ ટોપલા વાળાને કોઈ લઉં નહીં તો હું શું કહું? પાછળ કે શેર એવું ના પૂછું, હું 4 બોર લઈ રહીશ અને લે દેવાના. શું કહ્યું? 10 બોર ના 2 આના લેતી હોય તેને બદલે 4 વીણી લઈ લઉં આમાંથી. સમજે ભાઈ ને? તે વીણવા દે બિચારી. હવે પેલી નળ મીઠા બોર બોલતી ને ત્યારે બોલે અહીંયા કેવું લાય મને બોલ લેવા દે. પછી મને લાગ્યું બોલા આ તો હારવા નહીં હોય. હું તને પૈસા આપીશ, મને એક ચાખવા દે. તક ના એમને ચાખો કે ચાખવા. આ કાકા તલલ જેવા બોલ મીઠો બોલું છું કે કાકા હું ના બોલશો. હું ખાતો કહું મને લે કોઈ વાર કે છે. અને હમણાં તો કલાકમાં તો વેચીને આવતી રહીશ. કલાકમાં તો વેચીને આવતી રહીશ. લો રે મીઠા બોલ, લો રે મીઠા બોલ. મને એને કહ્યું કે મારે એકલું વેચાય નહીં કરવા. અનુભવ થયેલા નથી મને. તમે કેટલા થયા છે? તમે અનુભવમાંથી બધા પાસ થઈ તૈયાર થઈને આવ્યા છો, એટલે પછી અમારે મહેનત કરવી ના પડે. ના, હું એમને સંજોગ જવા ના દઉં ને. કડવા બોલ બોલ્યો હું બોલો સંજોગ એમને જવા. ચાલો આપણે